અંકલેશ્વર તાલુકાના ભડગોદરા ગામે શિવ એકતા ગ્રુપ દ્વારા તહેવારોને ધ્યાનમાં રાખીને સેવાકીય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ગામના આશરે 200 જરૂરિયાતમંદ પરિવારોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જિલ્લા ભાજપના મહામંત્રી પરેશ પટેલ અને ગામના પૂર્વ ડેપ્યુટી સરપંચ ભરત પટેલના પ્રયાસોથી આ સેવા કાર્ય યોજાયું હતું. ભડગોદરા ગામના શિવ મંદિર ખાતે શિવ એકતા ગ્રુપ દ્વારા આયોજિત કાર્યક્રમમાં જરૂરિયાતમંદ પરિવારોને ઘર વપરાશની આવશ્યકતા ચીજવસ્તુ મળી રહે તે હેતુથી આશરે 200 અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તહેવારોના પર્વ દરમિયાન જરૂરિયાતમંદ પરિવારોને મદદરૂપ થવાના હેતુથી હાથ ધરાયેલી આ સેવાકીય પહેલને ગ્રામજનોએ આવકારી હતી. શિવ એકતા ગ્રુપ દ્વારા સતત બીજા વર્ષે આ પ્રકારના સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. શિવ એકતા ગ્રુપ દ્વારા આજરોજ પણ ચિત્રા સાતમ પર્વ નિમિત્તે જરૂરિયાતમંદ પરિવારોને 200 થી 200 જેટલી અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. શિવ એકતા ગ્રુપ ગયા 2 વર્ષથી આ કાર્યક્રમ યોજે છે અને જરૂરિયાતમંદોને સહાય પૂરી કરે છે. અમારા જિલ્લા સંગઠનના મહામંત્રી પરેશભાઈ પટેલ, ભરકોદરા ગામના માજી સરપંચ ભરતભાઈ પટેલ અને શિવ એકતા ગ્રુપ ભરકોદરાના યુવાનોના સહયોગથી આ કાર્યક્રમ અમે સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે. ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર.